નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું મહેશ પટેલ. આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ઉપર ફરી એક વખત મોટો હુમલો થયો છે. અગાઉ તેમની સામે ભાજપના કેટલાક કાર્યકરોએ રોષ દર્શાવ્યો હતો અને એ રોષ આજે દેખાયો છે, ખુલ્લેઆમ દેખાયો છે. ગોંડલના ભગવતપુરા વિસ્તારમાં જિગીસા પટેલ જ્યારે કોઈ કાર્યકરને મળવા માટે ગયા હતા, કોઈ ફરિયાદીની સમસ્યાનું નિરાકરણ કરવા માટે ગયા હતા, તે સમયે તેમના ઉપર એક હુમલો થયો છે. એક વિડીયો તેનો સોશિયલ મીડિયામાં અત્યારે બહાર આવ્યો છે. તમે જોઈ શકો છો કે જિગીસા પટેલ આ વિડીયોમાં એક ગાડીની અંદર બેઠેલા છે. એ સમયે કેટલીક મહિલાઓ બહારથી તેમની સાથે મગજમારી કરે છે, તેમને ગારો પણ આપે છે. તો એ ટાઈમે જિગીસા પટેલ તેમના કોઈ સાથીને બોલી રહ્યા છે કે જે થવું હશે તે જોયું જશે, આપણે અહીંયાથી જવું નથી. સામે વિડીયો પણ તેનો શૂટ થઈ રહ્યો છે. તેમની ગાડી છે, તેમની પાસે ગાડીમાં તેમની સાથે બીજા કોઈ વ્યક્તિ પણ છે. ત્યારબાદ થોડીક મગજમારી પછી જિગીસા પટેલ પણ કંઈક બોલે છે અને સામેથી પણ લોકો કંઈક બહારથી બોલતા હોય છે. તો થોડીક મગજમારી પછી જિગીસા પટેલ જે ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠા છે ત્યાં એક પથ્થર, એક મહિલા આવે છે અને એ મહિલા આપ જોઈ શકો છો કે મહિલાઓ બહાર ઊભી છે અને તેમાંથી એક મહિલા આવે છે અને એ પથ્થર, સીધો જ પથ્થર કાચ ઉપર નાખે છે ગાડીના અને તાત્કાલિક કાચ તૂટી જાય છે અને જિગીસા પટેલ ઇજાગ્રસ્ત થાય છે. તો વિડીયોમાં આપ જોઈ શકો છો કઈ રીતે તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી છે, તેમને પથ્થર મારવામાં આવ્યો, ત્યારબાદ તેમને હાથ વડે પણ મારવામાં આવ્યો છે, થપ્પડ મારવામાં આવી છે. બીજા વિડીયોમાં આપ જોઈ શકો છો કે જિગીસા પટેલ હોસ્પિટલ જઈ રહ્યા છે. તેમને 4-5 લોકો પકડી અને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. તેમને સારવાર આપવામાં આવી છે હોસ્પિટલમાં. તેમને કેટલીક જગ્યાએ ઈજાઓ થઈ છે. જે ટાઈમે હુમલો થયો ટાઈમે કેટલાક આમ આદમી પાર્ટીના સમર્થકો પણ હતા. તો એ લોકો જિગીસા પટેલને પકડી અને નજીકની હોસ્પિટલમાં ખસેડે છે. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં એવું લોકો કહી રહ્યા છે કે ભાઈ બીજેપી સાથે જોડાયેલા કેટલાક લોકોએ આ હુમલો કરાવ્યો છે. આમ આદમી પાર્ટીના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, જિગીસા પટેલના એકાઉન્ટ છે, તેની નીચે પણ કેટલીક કોમેન્ટ આવી છે કે આ હુમલો જિગીસા પટેલ ઉપર ભાજપ સમર્થિત મહિલાઓએ કર્યો છે. જિગીસા પટેલ કોઈ કામ માટે આ વિસ્તારમાં આવ્યા હતા ત્યારે સોસાયટીની બહાર, એમનો ગામનો જે એરિયા છે તેની બહાર તેમના પર એટેક કરવામાં આવ્યો હતો. તો આમ આદમી પાર્ટીએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને નિંદા કરી છે. તેમના નેતાઓ ઉપર વારંવાર હુમલા થઈ રહ્યા છે. અગાઉ પણ ગોપાલ ઇટાલિયા ઉપર ચાલુ સભામાં 2 વખત જૂતું મારવાના પ્રયાસ થયા હતા. તો આ ત્રીજી એવી ઘટના છે જિગીસા પટેલની, આમ આદમી પાર્ટીની, કે તેમના નેતા ઉપર આ ત્રીજો હુમલો થયો છે. અગાઉ ગોપાલ ઉપર 2 વખત હુમલો થયો છે. જિગીસા પટેલ ઉપર આજે આ ઘટના બની છે. 2 વિડીયો અલગ અલગ અમે તમને બતાવી રહ્યા છીએ. એક વિડીયોમાં જિગીસા પટેલ કારમાં છે ત્યારે તેમના ઉપર હુમલો થાય છે. ત્યારબાદ કેટલાક લોકો ત્યાં હાજર હતા. એ લોકો જિગીસા પટેલને હાથ પકડી અને હોસ્પિટલ સુધી લઈ જાય છે અને તેમની સારવાર કરવામાં આવે છે. તો આ મામલે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપને સીધું જવાબદાર ઠેરવે છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે આમાં તેમનો કોઈ રોલ નથી. આ ઘટનાઓ વારંવાર ગુજરાતમાં બની રહી છે. જિગીસા પટેલ વિશે હું તમને થોડી વધુ વાત કરું તો જિગીસા પટેલ પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલની સાથે હતા. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં જોડાયા હતા અને ગોંડલમાં ઘણા સમયથી તેઓ સક્રિય છે. રાજકુમાર જાટની જે હત્યા થઈ હતી, હત્યા કેસ જે હતો, એ કેસમાં ત્યાંના જે પૂર્વ ધારાસભ્ય છે અને ધારાસભ્યના અત્યારે જે પતિ છે જયરાજસિંહ જાડેજા, તો જયરાજસિંહ જાડેજાની સામે પણ તેમને કેટલાક આક્ષેપો કર્યા હતા અને આ કેસની અંદર રાજકુમાર જાટના જે મર્ડરનો જે કેસ છે એમાં જિગીસા પટેલે પણ અનેક વખતે જયરાજસિંહની સામે આરોપો કર્યા હતા અને અનેક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને એ દિવસથી તેઓ ગોંડલના જુદા જુદા ગામડાઓમાં જઈ રહ્યા છે, ખેડૂતોની સમસ્યાઓ સાંભળી રહ્યા છે, રોડ રસ્તામાં જે કરપ્શન છે તે ઉજાગર કરી રહ્યા છે, પબ્લિકની જે સમસ્યા છે તે ઉજાગર કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે તેઓ આજે કોઈ વિસ્તારમાં ગયા હતા અને આ બનાવ તેમની સાથે બન્યો છે. જિગીસા પટેલે અગાઉ અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા જે સરકાર સુધી પહોંચ્યા હતા. કેટલાક વિડીયોમાં કદાચ સરકારે પણ નોંધ લીધી હશે. ખેડૂતોની તરફેણમાં તેઓ લાઈવ થાય છે, વિડીયો કરે છે. કેટલાક ગામોમાં તેમને લોકો વેલકમ કરે છે તો કેટલાક ગામોમાં એમના પર આક્ષેપો પણ થાય છે કે તમે અમને ઉશ્કેરવા માટે આવ્યા છો. ઘણા વિડીયોની અંદર જયરાજસિંહના સમર્થકો જિગીસા પટેલની સામે મગજમારી કરતા હોય, તેમને અપશબ્દો બોલતા હોય, તેમને અહીંયાથી જવા માટે કહેતા હોય, તેવા વિડીયો પણ સોશિયલ મીડિયામાં આપે અગાઉ જોયા હતા અને ફરી એક વખત
કોઈ મહિલા હોય તેમના પર હુમલો કર્યો છે. એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં એક રીતે એવું કહી શકાય કે ઘણા લોકો પસંદ કરે છે, ઘણા લોકો પસંદ નથી કરતા. જે લોકો પસંદ નથી કરતા એ લોકો જયરાજસિંહ અથવા તો ભાજપના કોઈ કાર્યકરો છે, જયરાજસિંહના માણસો છે, તે લોકો ગામમાં ન આવવા માટે પણ અગાઉ જિગીસા પટેલને કહી ચૂક્યા છે કે તમે અહીંયા ના આવો તો સારું, તમે લોકોને ઉશ્કેરો છો. તેઓ એપીએમસીમાં પણ ઘણી વખત ગયા હોય અને ખેડૂતોની સમસ્યાઓ વિડીયોથી ઉજાગર કરી હોય તેવા પણ અનેક બનાવો આપણે જોયા છે, તેવા પણ કેટલાક વિડીયો જોયા છે. હવે આજે તેમના ઉપર હુમલો થયો છે અને એવું પણ કહેવામાં આવે છે કે જિગીસા પટેલ આ વિસ્તારમાં એટલા માટે ખેડૂતોનું સંકલન કરી રહ્યા છે, બધાને મળી રહ્યા છે, કારણ કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જિગીસા પટેલને ઉમેદવાર બનાવશે તેવું ચોક્કસથી અત્યારે દેખાઈ રહ્યું છે. હાલમાં જે આજે હુમલો થયો છે તે હુમલામાં પોલીસ પણ હોસ્પિટલમાં પહોંચી હોવાના અહેવાલ અમને મળ્યા છે. તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી ભાજપને આ મામલે ચોક્કસથી ઘેરવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ ઉપર આ હુમલો થયો છે તો આમ આદમી પાર્ટી કહી રહી છે કે આવું તદ્દન ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ શું કરી રહી છે, આ બધા ષડયંત્રો ભાજપ કરી રહી છે, કેમ કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે એક પછી એક હુમલા કરાવી રહી છે અને અમારા નેતાઓને ઘાયલ કરી રહી છે. પરંતુ અમે ચૂકવાના નથી, અમે નમવાના નથી. 2027ના ઇલેક્શનમાં ભાજપની સામે મજબૂતીથી અમે લડવાના છીએ અને ભાજપને હરાવવાના છે, તેવું આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કહી રહ્યા છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો અને આપના શું પ્રતિભાવ છે? એક મહિલા ઉપર હુમલો કરવો તે યોગ્ય છે કે અયોગ્ય છે? સૌથી પહેલા તો આ લોકો કોણ હતા? ભાજપના સમર્થકો હતા, બીજા લોકો હતા? તો આ તમામ મામલે આપ અમારા કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવો જણાવી શકો છો. નમસ્કાર.